ગુડ મોર્નિંગ એવરીબડી, વેલકમ ટુ ધ ક્લાસ. આજે આપણા આ ક્લાસની અંદર આપણે ધોરણ 12 કોમર્સ અને સાયન્સ માટે જે સેકન્ડ લેંગ્વેજની અંદર આપણે પહેલો યુનિટ છે કેન યુ ઇન્સ્ટોલ લવ, શું તમે તમારી અંદર પ્રેમને સ્થાપિત કરી શકશો, આવો આપણે યુનિટનું નામ છે. થોડોક પાર્ટ ટેકનિકલ છે, સ્ટોરી જેવું નથી, એટલે કદાચ આપણને થોડોક સમજવાની અંદર થોડોક તકલીફ પડે, પણ આપણે એવી થોડીક ટ્રાય કરશું કે ભાઈ આપણે એકદમ ઇઝી શૈલીથી આપણે આખો લેક્ચર કરી શકીએ એવો આપણે પ્રયત્ન કરશું. તો ચાલો આપણે વધારે સમય ન બગાડતા આ પાઠની શરૂઆત કરીએ. પણ આ પાઠની શરૂઆત કરીએ એ પહેલાં તો એના કેરેક્ટર વિશે આપણે વાત કરી લઈએ કે આ પાઠની અંદર 2 કેરેક્ટર છે. એક છે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, એટલે કે આપણે કે દુકાને ગયા હોય તો દુકાને આપણે દાખલા કે મોબાઈલ ખરીદવા માટે ગયા તો ત્યાં આપણને બધું વસ્તુ સમજાવે કે આ મોબાઈલની અંદર આવા ફીચર્સ છે, આ આવી રીતે કામ કરે, બરાબર છે. એટલે એ સમજાવવાવાળો જે ભાઈ હોય એને કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહેવાય. પછી બીજો છે કસ્ટમર, એટલે દાખલા તરીકે આપણે મોબાઈલ લેવા માટે ગયા તો આપણે કસ્ટમર. તો આખું જે યુનિટ છે એમાં કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એટલે કે દુકાનમાં જે સાઈડમાં એક બીજો ભાઈ આપણને બધું સમજાવતો હોય, આપણું બધું કામ કરી દેતો હોય, એ અને કસ્ટમર, આ 2 વ્યક્તિની વિશેની વાતચીત આપી છે. પણ આની અંદર જે શબ્દો વાપર્યા છે ને એ શબ્દો બધા ટેકનિકલી વાપર્યા છે, એટલે કે મોબાઈલ, ઇન્ટરનેટ, કોમ્પ્યુટર, એના સોફ્ટવેર, એની અંદર જે શબ્દો આવે ને એ. પણ અહીંયા વાત કરી છે આપણા જીવનને બદલવાની. જો પાઠનું નામ શું છે, કેન યુ ઇન્સ્ટોલ લવ, એટલે શું તમે તમારા અંદર પ્રેમને સ્થાપિત કરી શકશો, તમારું જીવનશૈલી તમે પ્રેમાળ બનાવી શકશો, તમે તમારા જીવનની અંદર પ્રેમ વાળા વ્યક્તિઓ બની શકશો, બરાબર છે. તો એવી અહીંયા વાત કરવામાં આવી છે. તો ચાલો આપણે શરૂઆત કરીએ. તો પહેલાં હવે આપણે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ અને કસ્ટમર આ બેની જ વચ્ચેની વાતચીત છે, એટલે આપણે કદાચ એ નામ આપણી કદાચ સામે ન પણ આવે તો પણ આપણે સમજી જશું, બરાબર. એટલે આપણે આપણી જે ટેક્સ્ટ બુક છે એની અંદર પહેલો જ પાઠ ચાલો શરૂઆત કરીએ છીએ. તો આ જે પ્રતિનિધિ એમ કહે છે કેન યુ ઇન્સ્ટોલ લવ, તમે તમારી અંદર પ્રેમને સ્થાપિત કર્યો છે, બરાબર, કરી શકો, તમે તમારી અંદર પ્રેમને સ્થાપિત કરી શકો. એટલે દાખલા તરીકે એવું કે આ લવ નામના સોફ્ટવેરની વાત કરે છે, બરાબર. મેં તમને કીધું કે ભાઈ આખો પાર્ટ છે એ આખો સોફ્ટવેર બેઝ ઉપર, ભાષા સોફ્ટવેરની વાપરી છે. એટલે એમ આપણે ઘણી વખત કહેતા કે ભાઈ તારા મોબાઈલની અંદર આ એપ છે, તને આ એપ નાખતા આવડશે, બરાબર છે. તો આ ભાઈ છે કસ્ટમર જવાબ આપે છે આઈ કેન ડુ ઇટ, હું તે કરી શકું છું. આઈ એમ નોટ વેરી ટેકનિકલ, પણ હું ટેકનિકલ નથી એટલે કે ભાઈ મને આમાં કંઈ બહુ ખબર ન પડે ઇન્સ્ટોલ કરવાનું. ઘણી વખત આપણે મોબાઈલની અંદર કંઈક એપ ઇન્સ્ટોલ કરવી હોય તો આપણને કેમ જાણે કંઈ ખબર જ ન પડતી હોય ઘણી વખત. એટલે આપણે શું કરીએ, આપણા મિત્રનો સહારો લઈએ, અથવા આપણા પપ્પાને કંઈક મોબાઈલમાં ખબર ન પડતી હોય તો આપણને પૂછે. એટલે એને કહેવાય નોટ ટેકનિકલ, એટલે કે હું ભાઈ તકનિકી જે વિજ્ઞાન છે એનો કંઈ જાણકાર નથી, એટલે મને કંઈ આવું એપ ઇન્સ્ટોલ કરતા ને લવ ઇન્સ્ટોલ કરતા ને એવું કંઈ મને આવડે નહીં. બટ આઈ થિંક આઈ એમ રેડી ટુ ઇન્સ્ટોલ નાવ, પણ હું તમને એટલી ખાતરી આપું કે ભાઈ હું આ સોફ્ટવેર નાખવા માટે તૈયાર છું. વોટ ડુ આઈ ડુ ફર્સ્ટ, તો પહેલાં મારે શું કરવું પડે, બરાબર છે. મારી જાતને બદલવી છે, મારી જાતની અંદર આ સોફ્ટવેર નાખવો છે. તો ચાલો મારે શું કરવું, તો આપણે મોબાઈલની અંદર જે સોફ્ટવેર નાખવું હોય તો આપણે શું કરીએ, તો પહેલાં તો ભાઈ પ્લે સ્ટોર ખોલો,
એની અંદર આવું ટાઈપ કરો એવું આપણે જે કહીએ ને, તો એવી જ રીતે આની અંદર તમારા માઇન્ડને પ્રેમાળ બનાવવા માટે તમારા માઇન્ડની અંદર ઘણી ગંદકીઓ છે તો એ બધું દૂર કરીને પ્રેમાળ નામનો પ્રેમ નામનો સોફ્ટવેર ઇન્સ્ટોલ કરે તો વ્યક્તિનું જીવન આખું ચેન્જ થઈ જાય. તો એમ કે છે કે આ સોફ્ટવેર નાખવા માટે આપણે શું કરવું પડશે, બરાબર? તો જોઈએ તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, જો આપણે અહીંયા ભાઈ નામ નથી બતાવતા કારણ કે આપણે થોડુંક ઝૂમિંગની અંદર એ રીતના પ્રોબ્લેમ પડે તો આપણે સમજી જશું. તો પ્રતિનિધિ છે એમ કે છે ધ ફર્સ્ટ સ્ટેપ, એટલે પહેલું સ્ટેપ એને કયું કરવાનું છે? ઓપન યોર હાર્ટ. પહેલાં તો તમારું હૃદય છે ને એ ખોલી નાખવાનું છે, બરાબર? આપણે એમ કે ઓપન પ્લે સ્ટોર, એટલે પ્લે સ્ટોર ખોલે એટલે લવ ઇન્સ્ટોલ કરવા માટે પહેલાં ક્યાં જવું પડશે? હાર્ટ નામના પ્લે સ્ટોરની અંદર જવું પડશે, બરાબર? આપણે જો અહીં સાઈડમાં મોબાઈલનું ઉદાહરણ ભેગું રાખશું જેથી કરીને તમને સમજવામાં સહેલું પડે. હેવ યુ લોકેટેડ યોર હાર્ટ મેમ? એટલે જો એ મેમ શબ્દ આવ્યો એટલે એની ઉપરથી આપણે એટલું કહી શકાય કે ભાઈ આ જે આપણો આ જે કસ્ટમર છે એ મેમ છે, ફિમેલ છે, બરાબર છે? ફિમેલ છે. તો હેવ યુ લોકેટેડ એટલે નિહાળવું, જોવું. એટલે આપણે પ્લે સ્ટોર કહી લો કે સોફ્ટવેર દેખાઈશ તને, એટલે એમ કે છે પહેલાં વહેલી વસ્તુ તો એ છે કે તમારે હાર્ટને ખોલવાનું, એટલે હાર્ટની અંદર નિહાળવાનું, બરાબર? અને પછી તમને એમ કે છે કે ભાઈ એમની અંદર તમને શું દેખાય છે, બરાબર? હવે જોઈએ આગળ તો કસ્ટમર જવાબ આપે છે કે યસ આઈ હેવ, હા મેં શોધ્યું કે મેં જોયું અંદર, બટ ધેર આર સેવરલ પ્રોગ્રામ રનિંગ રાઇટ નાઉ. પણ એની અંદર તો સેવરલ એટલે કેટલાક પ્રોગ્રામ્સ રનિંગ રાઇટ નાઉ એટલે અત્યારે તો કેટલા બધા પ્રોગ્રામ ચાલુ છે એ કે, બરાબર? ઇટ્સ ઓકે ટુ ઇન્સ્ટોલ વાઇલ દે આર રનિંગ. જ્યારે એ બધા પ્રોગ્રામ ચાલુ હોય ત્યારે હું આ પ્રોગ્રામને ઇન્સ્ટોલ કરી, એટલે કે કયો પ્રોગ્રામ એને ઇન્સ્ટોલ કરવાનો છે? લવ. જે એને ઇન્સ્ટોલ કરવાનો છે તેમાં કાંઈ પ્રોબ્લેમ નહીં આવે ને? એ પ્રોગ્રામને હું ઇન્સ્ટોલ કરી શકીશ ને, બરાબર? એમ કહે છે. પહેલાં શું કહે કે ભાઈ મારે આ પ્રોગ્રામ ઇન્સ્ટોલ કરવો, પછી એમ કહે કે તો ઓપન યોર હાર્ટ ખોલો, એની અંદર જોવો આ પ્રોગ્રામ કે દેખાય છે કે હા અંદર તો ઘણા બધા પ્રોગ્રામ ચાલી રહ્યા છે. આ પ્રોગ્રામ ચાલુ હોય ત્યારે હું ત્યારે આ પ્રોગ્રામ લવને ઇન્સ્ટોલ કરી શકીશ. તો એવું કસ્ટમર પૂછે તો રિપ્રેઝેન્ટેટિવ જવાબ આપે. શું જવાબ આપે? વોટ પ્રોગ્રામ આર રનિંગ મેડમ? કયા પ્રોગ્રામ ચાલુ છે મને કહી શકશો? આપણે એમ કે મારા ફોનની અંદર આ પ્રોગ્રામ ઇન્સ્ટોલ થશે તો આપણે એમ કંઈક પહેલાં તો કયા પ્રોગ્રામ છે એ આપણે જોવા પડશે, કારણ કે કંઈક ફૂલ નથી ને તો આપણે ભાઈ અંદર પ્રોગ્રામ ઇન્સ્ટોલ નહીં કરી શકીએ. તો આખી એના ભેગા તો ઘણા બધા પ્રોગ્રામ ચાલુ છે. જોઈએ કયા લેટ મી સી, મને જોવા દો, બરાબર? હવે દુકાનવાળો કે ભાઈ લાવો તો જોવા દો તો ફોન, બરાબર? એવી રીતે તો એમ કે છે કે આઈ હેવ પાસ્ટ હર્ટ. જો આ યાદ રાખજો, આ પ્રોગ્રામના નામ છે. તમને એવો પ્રશ્ન પૂછે કે ભાઈ એમાં કયા પ્રોગ્રામ ચાલુ, તો જો 4 પ્રોગ્રામ છે, બરાબર? પહેલો છે પાસ્ટ હર્ટ, બીજો છે લો સ્ટીમ, ત્રીજો છે ગ્રજ EXE. આ EXE ને કોમ ને એવું તો બધું પ્રોગ્રામ જેવું લાગે ને એટલા માટે આ મૂકવામાં આવ્યું છે, બરાબર? અને રિસેન્ટમેન્ટ, બરાબર? તો પેલું છે પાસ્ટ હર્ટ. જો વ્યવસ્થિત ધ્યાન રાખજો, પાસ્ટ હર્ટનો મતલબ થાય તમને કોઈએ ભૂતકાળમાં દુઃખી કર્યા હોય. જો આ લવ ઇન્સ્ટોલ થઈ જ ન શકે, તમે સારા વ્યક્તિ બની જ ન શકો જો તમારા માઇન્ડની અંદર આવું હોય. જો આવા આપણા મનની અંદર આ બધી વસ્તુ ચાલુ જ હોય, એટલે કહે છે કે આ 4 પ્રોગ્રામ આપણી અંદર ચાલુ છે. પેલો હતો પાસ્ટ હર્ટ એટલે શું થાય કે આપણને ભૂતકાળમાં કોકે દુઃખી કર્યા હોય, આપણા માઇન્ડમાં હોય કે નહીં, આપણને બદલો લેવાની ભાવના હોય. બીજું છે લો સ્ટીમ એટલે લેસ રિસ્પેક્ટ, એટલે કોઈએ આપણને ઓછું માન આપ્યું હોય. ઘણી વખત આપણે તમે જે માનની અપેક્ષા રાખી હોય એ માન આપ્યું ન હોય. એના પછીનો ત્રીજો પ્રોગ્રામ છે ગ્રજ. હવે ગ્રજ નો મતલબ આપણે એવું કહે બિટરનેસ, કડવાહટ કહી શકાય, વેરભાવ કહી શકાય, બરાબર? એટલે આપણને કોઈ પ્રત્યે કડવાહટ હોય. અને છેલ્લે છે રિસેન્ટમેન્ટ એટલે થાય ડિસલાઇક, ન ગમવું, બરાબર? ભૂતકાળમાં કોઈ આપણને દુઃખી કર્યા હોય
આપણને કોઈ ઓછું માન આપ્યું હોય, કડવાહટ હોય, વેરભાવ હોય, બરાબર છે, અને આપણને કોઈ પ્રત્યે અણગમો હોય તો એને કહેવાય રિસેન્ટમેન્ટ. એ કે આ 4 પ્રોગ્રામ ચાલુ છે તમારી અંદર, આ 4